મોંઘી મોરસ અને સસ્તો દારૂ વહારે સરકાર વાહ અખાડામાં આપનું સ્વાગત છે અને હું છું મનીષ. આજે વાત ફરી એકવાર તમારી સાથે એ જ કરવી છે કે કેવી રીતે શ્રાવણ મહિનાની આડમાં ગુજરાતીઓ દારૂનો ઉપવાસ રાખે છે, કેવી રીતે ધાર્મિક સ્થળો પર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, 250 રૂપિયાની એક બોટલ કેવી રીતે મોતનું તાંડવ સર્જી શકે છે, કેવી રીતે આખો ખેલ થયો એ બધું જ આખા ગુજરાતે જોયું છે. હવે રાજકીય પાર્ટીઓ ભાજપને ભીંસમાં લેવા અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે ઠેર ઠેર વિરોધ કરી રહી છે. પણ હેરાન કરનારી વાત એ છે કે આ દારૂ પીને મરવાનો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે. લોકો વાતો કરી રહ્યા છે કે સારું થયું, આ તો શ્રાવણ મહિનો ચાલે છે, બાકી આ આંકડો તો સેંકડોમાં હોત. આ વાત કેટલી ગંભીર છે, કારણ કે શ્રાવણ મહિનામાં દારૂ પીવાનો રેશિયો ઓછો થઈ જાય છે. ઘણા બધા એવા ધાર્મિક લોકો પણ આપણા ગુજરાતમાં છે જે શ્રાવણમાં દારૂને નથી અડતા. તમારી આસપાસ પણ એવા હશે, કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. પોલીસને પણ ખબર હોય છે કે અત્યારે શ્રાવણ મહિનામાં દારૂનો સપ્લાય ઓછો થાય છે. બુટલેગરોને પણ ખબર હોય છે કે દારૂ આ 1.5 મહિનો ઓછો વેચાશે, અને આ ઓછો વેચાવાની સિઝનમાં આટલો મોતનો આંકડો જે સામે આવ્યો છે, તો વિચાર કરો કે જો આ જ રોયલ સ્ટેગની બોટલો જો ચાલુ મહિનાઓમાં ગુજરાતમાં વેચાઈ હોત તો વિચારો કે આ મોતનું તાંડવ કેટલું મોટું હોત. આ વાત કેટલી ગંભીર છે. પીનારાઓ ખૂબ સારી રીતે જાણે છે કે દારૂ ક્યારે અને ક્યાંથી લાવીને પીવો, પણ શું સરકાર નહીં જાણતી હોય? શું પોલીસ નહીં જાણતી હોય? ધર્મના નામે ઢોંગ અને દારૂનું કનેક્શન પણ જબરું છે આપણા ગુજરાતમાં. લોકોને મૂર્ખ બનાવવા માટે, આપણી જાતને મૂર્ખ બનાવવા માટે, આપણા ભગવાનને મૂર્ખ બનાવવામાં આપણે કેવા પાવરધા છીએ એ પણ આનું જીવતું જાગતું ઉદાહરણ છે. તમારા અંતરાત્માને પૂછજો, કેવા કેટલા લોકોને તમે ઓળખો છો જે શ્રાવણમાં ના પાડશે, ચાલુ દિવસોમાં દારૂ પીવાની એમની આદતો હોય. તમારા એવા કેટલા ફ્રેન્ડ્સ છે જે પાર્ટી કરવાના નામે, પાર્ટી મતલબ ખાવું નહીં પીવું એ પાર્ટી, એવી આદતવાળા છે. તમે બધા જ જાણતા હશો. પણ છતાંય જ્યારે દારૂનું આ પ્રકારની ઘટનાઓ બહાર આવે છે તો ઢોંગ આપણા મુખે સૌથી પહેલા નીકળે છે. આરાધનાનો મહિનો શ્રાવણ મહિનો છે, બાકી શ્રાવણ ના હોય તો ભાવનગરનું મોતનું તાંડવ એક ગુજરાતના જિલ્લે જિલ્લે ફરસરાયું હોત. વિચારો, મોતનું આ તાંડવ કેટલું ખતરનાક હોત. છે ને ગજબ આપણું ગુજરાત. ભાવનગરમાં મોતનો આંકડો 12 પર પહોંચ્યો છે. આઈજી ત્યાં પહોંચ્યા છે, અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે, નેતાઓ ત્યાં પ્રવાસ કરી રહ્યા છે, રાજનીતિક પાર્ટીઓ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપના દોર ચાલી રહ્યા છે. પણ ભાજપ અત્યારે બેકફૂટ પર છે, બચાવ મુદ્રામાં. આ ઉધામાં ચાલી રહ્યા છે. દારૂ મળવાનું અને બુટલેગરો દ્વારા લાવવાનું બંધ નથી થતું. જ્યારથી ગુજરાત પોલીસ વડાએ આદેશ કર્યો કે હવે ડ્રાઈવ ચાલશે ગુજરાતમાં, ત્યારબાદ પણ બેફામ દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે. સાહેબ, હેરાની થશે તમને કે થોડા દિવસ માટે દારૂ બંધ કરવા બાદ એ સ્ટેન્ડના વિઝ્યુઅલ પણ અમે તમને બતાવીએ કે આ બનાસકાંઠાના આ સ્ટેન્ડના વિઝ્યુઅલ જો કે જ્યાં રોજ દારૂ વેચાતો હતો. પોલીસે કહ્યું કે થોડા દિવસ શાંતિ રાખો, તો એ સ્ટેન્ડ ખાલી થઈ ગયું. અને આ બધું જ બંધ નથી થતું. કોઈ જાહેર સ્થળ છોડતા પણ નથી. એમને ખબર છે કે જ્યાં પ્રવાસન ઉદ્યોગ ધમધમે છે, જ્યાં લોકો મોટી માત્રામાં આવે છે, ચોમાસું છે તો કુદરતી ગ્રીનરી જોવા માટે, જંગલ જોવા માટે, નદી નાળા જોવા માટે જ્યાં લોકો ઉમટે છે, ત્યાં પણ વ્યવસ્થા થઈ જાય. મંદિરોમાં પણ, મંદિરોની આસપાસ પણ. હવે આ દ્રશ્યો જરા ધ્યાનથી જોઈ લો. આ અંબાજીના દ્રશ્યો છે. હા, અંબાજીના મા અંબાના ધામના દ્રશ્યો છે. અને આ દ્રશ્યો અંબાજીના છે. અર્બુદા ગેસ્ટ હાઉસની બિલકુલ સામેના છેડે એક પાળા પર પડેલી આ 5 બોટલો જુઓ. એક ગ્રાહક આવે છે, પસંદ કરીને લઈ જાય છે. આવું દિવસમાં કેટલી બોટલોનો વેપાર આ જ જગ્યા પર થતો હશે, કલ્પના કરી લો. બનાસકાંઠામાં બેફામ દારૂ વેચાય છે, એમાં કોઈ બેમત નથી. પણ ગુજરાતનો એકે જિલ્લો એવો નથી કે જ્યાં દારૂ નથી વેચાતો. અને એટલા જ માટે હું તમને થોડો પાછો લઈ જવા માંગુ છું. 90ના દાયકામાં અમદાવાદનો એ ડોન કે જેને લોકો લતીફના નામે ઓળખતા હતા, એવો ખોફ કે રસ્તા પર નીકળે તો દુકાનના શટર બંધ થઈ જાય, એવો ખોફ કે પોલીસની હિંમત ન થાય એના સુધી પહોંચવાની. અને એ પોપટિયાવાડ કે જ્યાં પોલીસ જતા થરથરે. અમદાવાદની રથયાત્રાઓને કાચના કેબિનમાં કાઢવી પડે. આ બધું જ જોયું છે ગુજરાતના લોકોએ. અને આજે જ્યારે દાખલા આપો તો લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો કે રહીશ
રઈસ ફિલ્મ તો હમણાં આવી છે, લતીફને યાદ કરો કે કોણ સંરક્ષણ આપતું હતું એમને, કેવી રીતે લતીફને એ મોટો કર્યો, કેવી રીતે દારૂનો વેપાર એ ધમધમાવતો હતો. પણ ત્યારે પોલિટિકલ સંરક્ષણ મળતું હતું એ વાતમાં કોઈ બેમત નથી, એ વાત સાચી છે. પણ અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે કોનું સંરક્ષણ મળી રહ્યું છે? અત્યારે જે બુટલેગરો ગુજરાતના છે, બહારના આવીને અહીંયા ધંધો જમાવી રહ્યા છે, એમને કોનું સંરક્ષણ છે? ત્યારે મુખ્યમંત્રીની કેબિનમાં જવાની લતીફ હિંમત કરી શકતો હતો, તો અત્યારના બુટલેગરો શું ભાજપના નેતાઓના મંચ પર નથી જોવા મળતા? તો અત્યારના બુટલેગરો શું પૈસા નથી આપતા? આ બધી જ વાસ્તવિકતા છે જે આંખો બંધ કરવાથી બંધ ન થઈ જાય. અને હવે દાખલા કે હવે એક્ઝામ્પલ એટલું બધું સુટેબલ એટલા માટે નથી કારણ કે તમે 30 વર્ષ જૂની વાત કરો છો, વર્તમાનમાં જીવવાની જરૂર છે સાહેબ. લતીફ આજે નથી, પણ રઈશ આજે પણ છે. જેને લતીફના નામથી ફિલ્મ બની રઈશ, એ રઈશ તો આજે પણ છે. અને આજનો રઈશ એ ગુજરાતનો નથી, બહારથી આવીને એ ધંધો કરે છે. ફેક્ટરીઓ બની ગઈ છે નકલી દારૂ બનાવવા માટેની. એનો ડાયલોગ બહુ ફેમસ છે, गुजरात की हवा में व्यापार है साहब, मेरी सांस तो रोक लोगे लेकिन इस हवा को कैसे रोकोगे? ये बात गुजरातની પોલીસ ખૂબ સારી રીતે જાણે છે, કારણ કે અહીંયા દારૂ ક્યારે બંધ થાય એમ નથી. એક નાનકડું એક્ઝામ્પલ આપી દઉં. સરહદી જિલ્લા અરવલ્લીમાં છેલ્લા 8 મહિનામાં 28 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે ને શરમજનક? જ્યાંથી એન્ટ્રી થાય ત્યાંથી 28 કરોડનો પકડાયો છે. છાતી કૂટવા જેવી વાત નથી, શરમ કરવા જેવી વાત છે. બીજા એક શરમજનક દ્રશ્યો મારે તમને બતાવવા છે આજના અખાડામાં. આ રંગીલું રાજકોટને જોઈ લો. અહીં અલગ જ પ્રકારની મોજ હોય છે. ભાજપના નેતાઓ એવા તાનમાં છે કે વાત જવા દો. પોલીસ અહીંયા કહે છે કે જો કોઈએ નંબર પ્લેટ નહીં લગાવી હોય તો પેટ્રોલ નહીં મળે. અને 4 રસ્તા પર ઉભેલા ટ્રાફિક પોલીસના જવાનો સીધો મેમો ફટકારી દે. પણ જો તમે ભાજપના નેતા હો કે પછી એબીવીપી સાથે જોડાયેલા હો તો પોલીસ તમને સલામ કરશે, તમારી રેલીમાં સાથે ચાલશે. પછી ભલે ને તમારો નંબર પ્લેટ હોય કે ના હોય, પછી ભલે ને તમારી ગાડીમાં કાળા પાટિયા લગાવેલા હોય. આ રેલીને જોઈ લો. એક એક્ટિવા પર ડબલ સવારીમાં મેડમ છે જે પાછળ બેઠા છે. એમનું નામ છે ડોક્ટર દર્શિતા શાહ. એમની જ એક્ટિવા અને એક્ટિવા નંબર પ્લેટ વગરની. બીજું આ દ્રશ્ય છે ફોર્ચ્યુનર ગાડીનું. કાળા કાચ અને કાળી ભમર ગાડી. વાહ રે નેતાજી વાહ. આવું તો રાજકોટથી લઈને ગાંધીનગર સુધી ચાલે છે. આ લોકો પોલીસને પોપટ સમજે છે, જેમ ગુજરાતના બુટલેગરો સમજે છે. જો કે વિડીયોમાં પોલીસ કાર્યવાહી કરતી દેખાઈ રહી છે, પણ તમને ખબર છે ને કે રાજકોટમાં એક નવો નિયમ આવ્યો છે જેમાં નંબર પ્લેટ વગરની ગાડીઓને પેટ્રોલ ડીઝલ નથી આપતા. શું આ લોકોને પેટ્રોલ ડીઝલ નહીં મળતું હોય? તાકાત છે એવી? છે ને મજાક? નમસ્કાર.